એ અમદાવાદ હોય, મુંબઈ હોય કે દિલ્હી હોય, ત્યાં પણ સ્થિતિ વિકટ થતી હોય તો આપણું તો નવું મહાનગર છે. એ અમદાવાદ હોય, મુંબઈ હોય કે દિલ્હી હોય, ત્યાં પણ સ્થિતિ વિકટ થતી હોય તો આપણું તો નવું મહાનગર છે. એટલે ચિંતા નહીં કરવાની. આપણને જગાવવાના મીડિયા પ્રયત્ન કરે તો આપણે એમાં આવેશમાં નહીં આવવાનું. આપણે કહેવાનું કે અમે સ્થળ પર જઈને આપણે આપણું કામ કરવાનું. એટલે ચિંતા નહીં કરવાની. આપણને જગાવવાના મીડિયા પ્રયત્ન કરે તો આપણે એમાં આવેશમાં નહીં આવવાનું. આપણે કહેવાનું કે અમે સ્થળ પર જઈને આપણે આપણું કામ કરવાનું. એટલે ભૂવા પડવાના છે. હું અત્યારથી જ કહું છું. કારણ કે જે જમીન પોચી થઈ ગઈ હોય એ પાણી પચાયું છે. એટલે ભૂવા પડવાના છે. હું અત્યારથી જ કહું છું. કારણ કે જે જમીન પોચી થઈ ગઈ હોય એ પાણી પચાયું છે. 4 ગણમાં 40-50 ગાડી, 10-10 ગાડીઓ લાવીને ઢગલો કરી રાખવાનો. 4 ગણમાં 40-50 ગાડી, 10-10 ગાડીઓ લાવીને ઢગલો કરી રાખવાનો. સાંભળ્યું ને તમે લોકોએ કે મેયર શું કહી રહ્યા છે? કરોડો રૂપિયાના ટેક્સ ઉઘરાવતું તંત્ર જનતાને સુવિધાઓ આપી શકતું નથી, પરંતુ નફટાઈથી કહે છે કે ભૂવા તો પડવાના જ. નવસારીમાં પ્રથમ વરસાદમાં શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે. ખાસ કરીને શુશુશા હોસ્પિટલથી આશાપુરી મંદિર સુધીના માર્ગ પર મસમોટા ખાડા પડતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ જતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે નવસારીના મેયર અશોક ધોરાજીયાનું નિવેદન વિવાદાસ્પદ બન્યું છે. મેયરે કહ્યું કે ચોમાસામાં રસ્તા પર ભૂવા તો પડવાના જ. અમદાવાદ અને મુંબઈમાં સ્થિતિ વણસે તો નવસારી તો નવી નગરપાલિકા છે. તેમણે અધિકારીઓને મીડિયાના સવાલોથી આવેશમાં ન આવવાની સલાહ આપતા જણાવ્યું કે જ્યાં ફરિયાદ મળે ત્યાં કપચી નાખીને તાત્કાલિક સમારકામ કરી દેવું. મેયરના નિવેદન બાદ વિપક્ષ અને નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે તાત્કાલિક લીપાપોથી નહીં, પરંતુ નબળા રોડ કામની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તો નવસારીમાં મેયર અશોક ધોરાજીયાના નિવેદનનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું. ચોમાસામાં રસ્તા પર તો ભૂવા તો પડવાના જ. અમદાવાદ મુંબઈમાં પડે તો નવસારીમાં કેમ નહીં? મીડિયા સવાલ કરે તો અધિકારીઓએ આવેશમાં ન આવવું. જ્યાં ફરિયાદ મળે ત્યાં કપચી નાખી દેવાની. તો નવસારીમાં પ્રથમ વરસાદે રસ્તાઓની પોલ ખોલી. શુશુશા હોસ્પિટલથી આશાપુરી માર્ગ પર મસમોટા ખાડા. સામાન્ય વરસાદમાં જ રોડ બિસ્માર બન્યો. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા. નબળા રોડ કામની તપાસની ઉઠી માંગ. એ અમદાવાદ હોય, મુંબઈ હોય કે દિલ્હી હોય, ત્યાં પણ સ્થિતિ વિકટ થતી હોય તો આપણું તો નવું મહાનગર છે. એ અમદાવાદ હોય, મુંબઈ હોય કે દિલ્હી હોય, ત્યાં પણ સ્થિતિ વિકટ થતી હોય તો આપણું તો નવું મહાનગર છે. એટલે ચિંતા નહીં કરવાની. આપણને જગાવવાના મીડિયા પ્રયત્ન કરે તો આપણે એમાં આવેશમાં નહીં આવવાનું. આપણે કહેવાનું કે અમે સ્થળ પર જઈને આપણે આપણું કામ કરવાનું. એટલે ચિંતા નહીં કરવાની. આપણને જગાવવાના મીડિયા પ્રયત્ન કરે તો આપણે એમાં આવેશમાં નહીં આવવાનું. આપણે કહેવાનું કે અમે સ્થળ પર જઈને આપણે આપણું કામ કરવાનું. એટલે ભૂવા પડવાના છે. હું અત્યારથી જ કહું છું. કારણ કે જે જમીન પોચી થઈ ગઈ હોય એ પાણી પચાયું છે. એટલે ભૂવા પડવાના છે. હું અત્યારથી જ કહું છું. કારણ કે જે જમીન પોચી થઈ ગઈ હોય એ પાણી પચાયું છે.
ચાર જણમાં 40-50 ગાડી 10-10 ગાડીઓ લાવીને ઢગલો કરી રાખવાનો. ચાર જણમાં 40-50 ગાડી 10-10 ગાડીઓ લાવીને ઢગલો કરી રાખવાનો. તો નવસારીમાં મેયર અશોક ધોરજીયાનું વિવાદિત નિવેદન સામે આવ્યું. ચોમાસામાં રસ્તા પર ભૂવા તો પડવા ના જ તેવું મેયર કહી રહ્યા છે. અમદાવાદ મુંબઈમાં પડે તો નવસારીમાં તો પડે જ. તો આ સાથે કોંગ્રેસ નેતા નૈશદ દેસાઈ અમારી સાથે જોડાયા છે. જી નૈશદભાઈ, નવસારીના મેયરનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, તો શું કહેશો આ મામલે તમે? એમણે એમની ફરજ બજાવવી જોઈએ. પોતાની તંત્રની નિષ્ફળતા, પોતાની સજાગતા, પોતાની બેદરકારી એ બધાનું એ બાબતે આવી રીતે નિવેદન કઈ રીતે જાહેરમાં અપાય? આપણે જાણીએ છીએ કે દર વર્ષે વરસાદમાં શું પરિસ્થિતિ થાય, તો એના પ્રિકોશનરી પગલા ભરવાની જવાબદારી એમની તંત્રની છે. એમની નિષ્ફળતા સ્વીકારવું જોઈએ. એની જગ્યાએ આવી રીતે અયોગ્ય, બેહુદુ અને તદ્દન ગેરવ્યાજબી અને બહુ નકારાત્મક અને બાળપણ ભર્યું નિવેદન કઈ રીતે કરી શકાય? એ તો હવે એમણે જ જવાબ આપવો જોઈએ, મેડમ. જી નૈશદભાઈ, તમને લાગી રહ્યું છે કે આ જનતાના પ્રશ્નોનો મેયર હસી મજાકમાં લઈ રહ્યા છે? હવે એમને મત જ મળે છે એટલે જનતાના પ્રશ્નોની અનુભવ અને સૂઝબૂઝ ના હોય એટલે એને થોડુંક સ્વાભાવિક છે જરાક હળવાશમાં મજાકમાં લેવાતું હોય. પણ એ આવી રીતે એક જવાબદાર હોદ્દા ઉપર કદી આવી રીતે નિવેદનો આજ સુધી ભૂતકાળમાં તો કોઈ અમે સાંભળ્યા નથી કે આવી રીતે નિવેદનો આપતા હોય જાહેરમાં. તો જી નૈશદભાઈ, એવું બી લાગી રહ્યું છે કે જવાબદારી લેવાને બદલે મેયર હાથ ખંખેરી રહ્યા છે. જવાબદારી સ્વીકારતા નથી, સૂઝબૂઝ લેતા નથી અને અનુભવ લેતા નથી. એમણે અધિકારીઓ અને આગેવાનો સાથે પરામર્શ કરીને કાલે શું બનવાનું છે એની અગમચેતી તો આજે લેવી જ પડે ને. આવતીકાલની સલામતી આજે લેવી જ પડે ને. એ એમનામાં નથી એટલે હવે એને ખૂબ હળવાશથી એને મજાક લેવું. જી નૈશદભાઈ, પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો નવસારીમાં પ્રથમ વરસાદે રસ્તાઓની પોલ ખોલી. શુશ્રુષા હોસ્પિટલથી આશાપુરી માર્ગ પર મસમોટા ખાડા. સામાન્ય વરસાદમાં જ રોડ બિસ્માર બન્યો. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા. નબળા રોડ કામની તપાસની ઉઠી માંગ. જૂનાગઢમાં નોંધાયેલા વરસાદમાં ભેંસાણમાં 3.5 ઇંચ, માળિયાહાટીમાં 3 ઇંચ અને શહેર ગ્રામ્યમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસતા સર્વત્ર પાણી થઈ ગયું છે. આ વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. કારણ કે માત્ર 1/2 ઇંચ વરસાદમાં પણ ઝાંઝરડા ગરનાળામાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. દર વર્ષે આ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ ન આવતા મનપાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં અનેક વાહન ચાલકો જીવના જોખમે મહા મહેનતે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
જૂનાગઢમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેમાં ખાસ કરીને જોશીપરા ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓની અવરજવર બંધ કરી દેવામાં આવી છે। વરસાદી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી આ વિસ્તારમાં લોકોએ અવરજવર ટાળવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે। આ ઉપરાંત આદિત્યનગર શાક માર્કેટ પાસે પણ પાણી ભરાઈ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। હાલમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેતા જનજીવન પ્રભાવિત થયું છે। તો જૂનાગઢના જોશીપરા ગરનાળામાં પાણી ભરાયા, પાણી ઓસરે ત્યાં સુધી અવરજવર પ્રતિબંધ। ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, જોશીપરામાં ઠેર ઠેર ભરાયા પાણી, તંત્ર દ્વારા કામગીરીની જરૂરિયાત। જૂનાગઢ શહેરમાં તંત્રની ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેમાં શાંતેશ્વરથી આધોડનગર રોડ પર ખુલ્લી ગટરમાં બાઇક સવાર ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અચાનક પડેલા વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી। ઘટનામાં બાઇક સવાર યુવક ગટરમાં ખાબકતા તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। વિકાસના દાવો વચ્ચે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટના બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને ગટરની આસપાસ સિમેન્ટના ઢાંકણા ગોઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સ્થાનિકોએ તંત્રને ખુલ્લી ગટરો તાત્કાલિક બંધ કરવાની ઉગ્ર અપીલ કરી છે અને ચોમાસાની આવી બેદરકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। જૂનાગઢમાં ખુલ્લી ગટરમાં બાઇક સવાર ખાબક્યો, અચાનક વરસાદે તંત્રની પોલ ખોલી, યુવકના માથાના ભાગે ગંભીર ઈજા। સ્થાનિકોમાં તંત્ર સામે રોષની લાગણી, ગટર બંધ કરવાની ઉગ્ર માંગ ઉઠી। આ પડ્યા હતા આમાં ખાડામાં 2 જણા બિચારા, એક વાં 2 જણા પડ્યા ને તો માથામાં મોટરસાઇકલ વાળાને લાગ્યું, લોહી નીકળ્યા બિચારાને। આ ખાડા બૂટ નાખે તો પાસે એટલે તો એટલું કરાય, એટલું જ કરે। ગાડી લઈને આવતો હતો અહીંયા રોડનું કામ અહીંયા ખાડામાં પડી। જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પ્રથમ વરસાદે જ નવી બનેલી સિવિલ હોસ્પિટલની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। હોસ્પિટલના સમગ્ર ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો, દર્દીઓ અને તેમના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાની ચર્ચા લોકોમાં ઉઠી છે। હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાતા દર્દીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા વરસાદી પાણીના ઝડપી નિકાલ અને યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે। હવે તંત્ર આ સમસ્યાનો કેટલા સમયમાં ઉકેલ લાવે છે તેના પર સૌની નજર છે। તો કેશોદ સિવિલ હોસ્પિટલનું ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ, પ્રથમ વરસાદે હોસ્પિટલની કામગીરી પર સવાલો, દર્દીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી, હોસ્પિટલમાં કરોડોના ખર્ચ છતાં ભરાયા પાણી। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના ચોમાસાના પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે, જેના કારણે સુરત શહેર હવે ખાડા અને ભુવા સિટી તરીકે કુખ્યાત થઈ રહ્યું છે। શહેરના પાલ હજીરા રોડ પર આરસીસી રોડની બાજુમાં બનાવવામાં આવેલો 100 મીટર જેટલો રોડ બેસી જવાની ઘટના સામે આવી છે, જ્યાં 5 થી 6 મોટા ખાડા પડી ગયા હોવા છતાં મનપાની ટીમે માત્ર કામચલાઉ ધોરણે કાંકરા અને પથ્થર નાખીને લીપાપોથી કરી સંતોષ માન્યો છે। નોંધનીય છે કે થોડા મહિના પહેલા જ બનેલો આ રસ્તો આજે સવારે એક લોડેડ ટ્રક ફસાઈ જવાને કારણે વધુ ક્ષતિગ્રસ્ત થયો હતો અને છેલ્લા 2 દિવસમાં શહેરમાં 10 થી વધુ વિસ્તારોમાં રોડ બેસી જવા તથા ભૂવા પડવાની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં મનપાની આ ભ્રષ્ટાચારી સામે રોષ જોવા મળી રહ્યો છે।
સુરતમાં રોડ રસ્તાઓની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ઉધના લીંબાદ ગરનાળા પાસે અચાનક રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે, જેના કારણે રોડ પર એક મોટો અને જોખમી ખાડો પડ્યો છે. આ વિસ્તારમાં સતત અવરજવર રહેતી હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે. તંત્રની કામગીરી અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત ઉધના લીંબાદ ગરનાળા પાસે રોડ બેસી ગયો. રોડ બેસી જતા ખાડો પડ્યો. સુરત હવે જાણે બન્યું ખાડા રાજ. વાહન ચાલકો માટે રસ્તો બન્યો જોખમી. સુરત મહાનગરપાલિકાના પાપે શહેરમાં સતત બીજા દિવસે રોડ બેસી જવાની ગંભીર ઘટના સામે આવી છે. મોટા વરાછામાં બનેલી ઘટના બાદ હવે લીંબાદ વિસ્તારમાં અચાનક મુખ્ય રસ્તો બેસી ગયો છે. આ કથિત રોડ પરથી જ્યારે માસૂમ બાળકોથી ભરેલી એક સ્કૂલ વાન પસાર થઈ રહી હતી, ત્યારે તે અચાનક રોડ બેસી જવાને કારણે બનેલા ઊંડા ખાડામાં ફસાઈ ગઈ હતી. વાન એક તરફ નમી જતા અંદર બેઠેલા બાળકોમાં ભારે ચીચાચીસ મચી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં સદનસીબે તમામ બાળકોનો આબાદ બચાવ થયો છે અને કોઈને પણ જાનહાનિ કે ઈજા પહોંચી નથી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવીને વાનમાંથી બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સુરત મનપાની નબળી કામગીરીને કારણે હાઈવે અને આંતરિક રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેના લીધે વાહન ચાલકો અને શાળાએ જતા બાળકોના જીવ જોખમમાં મુકાયા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો સુરતમાં રોડ બેસવાનો સિલસિલો યથાવત. બાળકોની ભરેલી વાન અકસ્માતમાં બચી. મોટા વરાછા બાદ હવે લીંબાયતમાં ભૂવો પડ્યો. વાન એક સાઈડ નમી જતા મચી અફરાતફરી. પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી લાઈવ તસવીરો. સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્રની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. ઉધના નવસારી રોડ પર અચાનક રોડ બેસી જતા એક એસટી બસ તેમાં ફસાઈ હતી. જે સમયે આ ઘટના બની ત્યારે બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા, જેના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને તંત્ર દ્વારા તાત્કાલિક અન્ય બસની વ્યવસ્થા કરીને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે રવાના કરવામાં આવ્યા હતા. શહેરમાં વારંવાર રોડ બેસી જવાની ઘટનાઓને લઈને મહાનગરપાલિકા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની એન્ટ્રીની સાથે જ કીમનગરમાં વિકાસના દાવાઓની સરેઆમ પોલ ખુલી ગઈ છે. પ્રથમ વરસાદમાં જ આખું કીમનગર પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક વહીવટીતંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કીમગામ પંચાયતથી માત્ર 100 મીટર દૂર આવેલી નવજીવન સોસાયટીમાં સતત બીજા દિવસે પણ ઘરોમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે મંદિર, શાળા અને રહેણાંક વિસ્તારોમાં ઉપરાંત ટ્રસ્ટ સંચાલિત સાધના હોસ્પિટલના કેમ્પસમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સારવાર હેઠળના દર્દીઓ અને મહિલાઓ, વૃદ્ધો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કીમ બજાર વિસ્તારમાં બ્લોક થયેલી ગટરના કારણે ગંદુ પાણી બેક મારી રહ્યું છે અને કરોડોના ખર્ચે થયેલા વિકાસ કાર્ય માત્ર કાગળ પર જ રહેવાના આક્ષેપ સાથે લોકોનો વિરોધ વધતા આખરે પંચાયત તંત્ર જાગ્યું છે. પણ આજ સુધી હું 15 વાર સરપંચ પાસે ગટર માટે હું ગઈ છું, પણ મને કોઈ કીધું છે કે આવશે, પણ એ લોકો આવ્યા નથી. ને બીજી વાત, મેં એમને કીધું કે હું એક જ વરસાદમાં મારે ત્યાં બંને બારણા સુધી પાણી આવી ગયા, મારે હવે શું કરવું? આ વિકાસ નહીં કહેવાય. તમે કરો, રોડ બનાવો પહેલાં, તો તમારે પ્લાનિંગ કરવાનું કે આ મેઇન પહેલાંનો એરિયા છે, જમના કાકી ને અમારો આ મેઇન એરિયા છે, તો તે ગટર લાઈન પહેલાં કરવાની હોય. પાછળથી બધું પાણી અમારી ગટરમાં આવે. અમને સુરત જિલ્લાના મહુવા તાલુકાના બિડજોડ ગામમાં વરસાદના પગલે 2 કાચા મકાનો ધરાશાયી થયા હતા. મકાનો ધરાશાયી થતા ઘરવખરીનો તમામ સામાન કાટમાળ નીચે દબાઈ ગયો હતો. ઉપરાંત મકાન પાસે પાર્કિંગમાં ઉભેલી એક કારને પણ ગંભીર નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આખી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંને પરિવારોએ પોતાનું ઘર ગુમાવતા ઘર વિહોણા બન્યા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્રના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને તંત્ર દ્વારા હાલમાં પંચનામું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચમાં શ્રવણ ક્રોસિંગ વિસ્તારમાં પહેલેથી ટ્રાફિક અને બિસ્માર રસ્તાઓની સમસ્યાઓથી ત્રસ્ત લોકો માટે હવે કિચડ નવી મુસીબત બનીને સામે આવ્યો છે. વરસાદ પડતાની સાથે જ અહીંના રસ્તાઓ પર કીચડનું સામ્રાજ્ય જામી ગયું છે. રસ્તા પર ફસાયેલા લપસણા કીચડને કારણે વાહન ચાલકો ખાસ કરીને ટુ વ્હીલર સવારો પણ અહીંથી પસાર થવું એક મોટો પડકાર બની ગયો છે. કીચડને કારણે અનેક ટુ વ્હીલર ચાલકો ગબડી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે, જેનાથી અકસ્માતનો ભય પણ વધી ગયો છે. છોટાઉદેપુરના ક્વોંટ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. પાનવાડ ગામ નજીક આવેલી ધામણી નદીમાં નવા નીર આવતા ગામમાંથી પસાર થતા ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા હતા. પરિણામે પ્રથમ જ વરસાદમાં આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે. પાનવાડ ગામના મુખ્ય માર્ગ પર આવેલો જૂનો બ્રિજ જર્જરિત બનતા અગાઉથી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ વરસાદી પાણી ફરી વળતા હવે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક સુરક્ષિત અને કાયમી વિકલ્પ ઉપલબ્ધ કરાવતા તેમજ નવા બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જ્યાં જુઓ ત્યાં વરસાદ વરસી રહ્યો છે. જે કવાંટ તાલુકાની વાત કરવામાં આવે તો કવાંટ તાલુકામાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલ આપણે પાનવડ ગામમાં પહોંચ્યા છે. આ પાનવડ ગામની ધામણી નદી છે. ધામણી નદી ઉપર એક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળ્યા છે. જે આ બ્રિજ છે, જોઈ શકાય છે દ્રશ્યમાં કે આ જે બ્રિજ છે તે જર્જરિત બન્યું હતું. જર્જરિત બનતા બ્રિજ પરથી જે વાહનની અવર જવર બંધ કરવામાં આવી હતી અને ચાલ ચલો એક ડાયવર્ઝન તંત્ર દ્વારા અહીંયા આપવામાં આવ્યું હતું. પરંતુ આજે વરસાદ જે રીતે વરસી રહ્યો છે કવાંટ તાલુકાની પાનવડ ગામની અંદર તે ધામણી નદી છે, ધામણી નદીના પાણી જે છે તે ડાયવર્ઝન પર ફરી વળ્યા છે. લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકોને ફરી ફરવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર.